હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના તમામ 6 બળવાખોર ધારાસભ્ય અને 3 અપક્ષ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. કોંગ્રેસના ધારાસભ્ય સુધીર શર્મા, રવિ ઠાકુર અને રાજેન્દ્રસિંહ રાણા, ચૈતન્ય શર્મા, દેવેન્દ્ર ભુટ્ટો અને ઇન્દર દત્ત લખનપાલ ભાજપમાં જોડાયા છે. ત્યારે આ ધારાસભ્યો ભાજપમાં જોડાયા બાદ કુલ 68 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસ હવે 34 બેઠકો પર આવી ગઈ છે. ભાજપની સંખ્યા વધશે નહીં, કારણ કે હિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષે 6 બળવાખોર ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે અને 3 અપક્ષ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. હિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ કુલદીપસિંહ પઠાનિયાએ રાજ્યસભાની ચૂંટણીમાં બળવો કરનાર 6 બળવાખોર ધારાસભ્યોને આરોગ્ય ઠેરવ્યા અને બીજી તરફ પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ 6 ધારાસભ્યો વિરુદ્ધ ફરિયાદ ધારાસભ્ય અને મંત્રી હર્ષવર્ધન દ્વારા અમારા સચિવાલયને મળી હતી અને ત્યારબાદ તેમણે બંને પક્ષોને સાંભળ્યા અને પોતાનો નિર્ણય આપ્યો. સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોએ વ્હીપનું ઉલ્લંઘન કર્યું છે.